સુરતના પૂણા ગામ વિસ્તારમાં સંદીપભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. તેમના 4 વર્ષના દીકરા રુદ્રને છેલ્લા 4 દિવસથી તાવ આવતો હતો. સ્થિતિ બગડતા તેને 2 દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ સારું ન થતાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ચૌહાણ સંદીપભાઈએ કહ્યું કે મારા દીકરાનું નામ રુદ્ર હતું. પહેલા પ્રાઇવેટમાં લઈ ગયા હતા. 2 દિવસથી તાવ આવતો હતો, 2 ઉલટી લોહીની થઈ હતી. પ્રાઇવેટમાંથી અમને સિવિલ લઈ જવા કહેવાયું હતું. સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે. તેને કોઈ જ બીમારી નહોતી. આ 2 દિવસથી જ તે બીમાર હતો. મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ. પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા. તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરાબર. પણ અહીંથી મૃત જાહેર કર્યો છે. 4 વર્ષનો. નહીં, પહેલાં તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમાર.